ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે બનાવી રહ્યા છીએ અમે સેન્ડવિચ. તો અત્યારે બટેકા મૂકી દીધા છે બાફવા માટે. ગાઈઝ સેન્ડવિચ બનાવવા માટે ટમેટા, ડુંગળી, મરચાં, લીંબુ અને લસણ લઈ લીધું છે. ને અરુણા ફોલે છે અત્યારે બટેકા. બ્રેડ લઈ લીધી છે અને બ્રેડ લઈ લીધી છે. દાણા ને એવું બધું લઈ લીધું. પછી આનું શું કરવાનું તો હવે? બટેકાને ચૂંદો કરી નાખવાના. પછી ગેસ ઉપર બધું વઘાર બટેકાને ઓલો વઘાર કરવાનો. પછી સેન્ડવિચ બનાવવાની. હા. તો મશીન પણ આપણે સાફ કરી નાખ્યું છે સેન્ડવિચ બનાવવા માટે. હમણાં જમવા બેસ્યું ને એટલે સેન્ડવિચ ખાતા જ ગરમ ગરમ ઉતરતી જાય કા. હાલો સેન્ડવિચ ખાવી હોય તો બસ કહેતા નહીં કે અમે રહી ગયા, કહેતા નથી તમે હા હનો. હા અમુક માણસો પાસે એમ કે કહેતા નથી એમને જમવા બનાવો પણ. ઓલી જીનો કઈ ગઈ? જીનો અમારે જીનો કઈ ગઈ? જીનો બા ક્યાં અમારા ભણી બા? એમને કે હાલો સેન્ડવિચ ખાવા આજે બનાવી સેન્ડવિચ અમે. કોના કરવી? હું જાતો ને ફોન કરવા લેવા. શું કહેસ તું બોલ? એટલે પણ હું જાણે જેમ શર્માસ તે અક્ષુ શું કહેસ તું? અક્ષુ કરતા તો આપણે પાણી પાન હારવા વાળા બોલતા ગાઈસ એમ કરે કા? ઓલી કેમ બોલતી હતી વિડીયો કોલમાં? બંસી ઓલી હું નામ એમ હું બોલતી હતી? ચાલુ છે રેવા દે. અરે ઈ હુકાઈ જશે રે. એ અત્યારે નથી કરવાનું, તોડવાનું નથી, રવા દે અક્ષુ. હમણાં આપણે બનાવીને ત્યારે એ ભૂકો થઈ જાય છે નહીં મજા આવે રેવા દે ને. તું સમજ ને એક લપથપા ચડાઈ દે છો હું તને. જો તોડી નાખ્યું પેકેટ જો હારું ના હનો માર ખાવાનું થઈ ગયો છે. આમ જો લાઈટ પેકેટ તોડી નાખ્યું આમ જો તો જો દે 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 હે માન નથી ખાવીને તારે હે ભલે બધા જોતા ને પછી ભલે કેતા મારે છે મમ્મી એ દાંત કાઢી જો મેં કીધી જો તો કરે ઈ એવું કરવાનું જ જોતા. અરે બગડશે અક્ષર પછી તૂટી જશે તૂટી જશે. હેરાન કરવા આવી ગયો જો હા. ટીવી જો તમે પિક્ચર જો. હા હું પિક્ચર જોવા જાઉં. ઓ પિક્ચર જોવે તારે. હા હું પિક્ચર જોતો તો મને શું કે ભાઈ મારે ટીવી જોવું છે કે આવે ને એટલે. અને પાછો અત્યારે જો ઊભો થઈ ગયો. એ તાર ટીવી જોવું હે કે હું પિક્ચર જોવા જાઉં? પિક્ચર જો અને હવે ફેરવતા નહીં હું તમને કહી દઉં હવે એમ કહીને કે મને રિમોટ જો. હે જો બહાર રખડવા જાય જો. એ ટીકુ ભાઈ સેન્ડવિચ ખાવાની સર હે? હા નો ઓલી સેન્ડવિચ બનાવે છે વેજ ને બધું મિક્સ કરીને ટમેટા ડુંગળી બધું કાપીને રાખીને હો એ અલગથી કાપવું પડે. હા એ અલગથી કાપીને એવી બનાવી. એ તો ગરમ કરીને જ તે મજા આવશે ખાવાની. ખરું ના બટેકા તારે સ્પીડ હારી બટેકા ફોલવાની. મારે તો એનો વાર જ લાગે બટેકા ફોલ હાથમાં ચોટી જાય આમ હા તારે ચોટી જાય ને હાથમાં. ગરમ લાગે છે હાથમાં નહીં ગરમ લાગે તો ગરમ બટેકા છે ને તો હું જોવાનો ડોટા હા જેને એને ઉતારો માને ભલે પછી ઓલા આજે બનાવી રહ્યા છીએ સેન્ડવિચ. તો બે આ ઢોળે અક્ષરાજ જો બટેકાનો ચૂંદો કરે છે અત્યારે. એ આવડે તને હે બધા બટેકા કરી લે કેક બધું લઈ લે હાલે ભલે પેલા તેલ લેવાનું પહેલા તેલ હા તેલ ગરમ થાય ને થોડું હા પહેલા આપણે રાખવાનું મામુ રાખી આવો એક લઈ લીધો તાવો અને તાવામાં નાખી દીધું તેલ ગરમ કરવા માટે. અને તેલ ગરમ થઈ જાય એટલું બધું તે પછી નાખીએ આખું જીરું. હા આ જો કરે જો અને હું આયા માતાજી આયા હે કેવા ગાંડા કાઢે આપણને કા જો કરી જો બસ શાંતિ ચાલો તેલ ગરમ થઈ ગયું છે. પેલા નાખી દેવાની ડુંગળી ના હું નાખી આમને ડુંગળી તમતી સાદા હે. પેલા ડુંગળી કકડાઈ નાખવાની પેલા બીજું આ બીજું આ મમ્મી મને આપું લાગી અગલી બાર તો હું
તો ડુંગળીની યારે નાખી દીધા એ મરચાં. હવે ટમેટા નાખી દેવાનું લસણ નાખી હે અક્ષરા જ નાખશે હે એ ઢોળતો નહીં તો હવે લસણ નાખી દીધું એ અક્ષરા જે અંદર આ નાખી દે હાલ હા તો અક્ષરા જ ભાઈ અમારે બનાવે સેન્ડવીચ તો ડુંગળી ટમેટા ની બધું કકડાઈ નાખશું ધીરે ધીરે કકડાઈ જાય નથી પછી નાખશું માવા કાનું હા ક્યાં છે ગયડી તું લઈ લે ને તો અંદર લીંબુ નાખી દીધું એ કેમ કરવાનું હે એમ ના હોય તો થોડું લીંબુ એડ કરી દીધું છે અંદર ખાતું ખાતું ખાંડ નાખવાની છે થઈ ગયું કે હજી વારે એનું પકડાઈ ગયું ખાંડ નાખી દઉં બરાબર થોડું મીઠું નાખવાનું મીઠું સ્વાદ પ્રમાણે જેટલું જીરું ધાણા જીરું દળેલું હળદર અને લાલ મરચું બસ તીખું નો થઈ જાય તીખી થઈ જશે શાક તો બપોર તીખા થઈ જાય તીખું તો હોય તીખા તો હોય એમાં થોડો નાખલો આપણે ગરમ મસાલો અડધી ચમચી ગરમ મસાલો બટાટાનો ચૂંદો કર્યો ને એ મિક્સ કરી નાખવાનો બરાબર મોબાઈલ ઘુમાડે લેજો દીકુભાઈ હે ઓલો દાબેલીનો તે માવો આ રીતે જ બને હો કાલે આપણે દાબેલી બનાવશું હું બનાવું દાબેલી મજા કચ્છી દાબેલી બનાવશું કાલે હા વડાપાવ નહીં દાબેલી મજા આવશે કેટલા દિવસ કીધું હતું હે ને આમાં ધાણા નાખી દેવાના કોથમીર બધું મિક્સ કરી નાખવાનું બરાબર ગાઈસ તો ગાઈસ સેન્ડવિચનો મસાલો થઈ ગયો છે તૈયાર બટેકાનો માવો બનાવીને સેન્ડવિચ બનાવીને કાઢી લીધી કેમાં રાખીશ તું આનું અત્યારે ભરી ભરી બધું રાખું પછી ખાલી ગરમ જ કરવાનું ડાયરેક્ટ ગરમ કરી નાખવાનું ને દીગોલ ચમચી ને લઈ આવી રીતના બધી ભરી તો આ રીતે બ્રેડ લઈ લેવાની અને બ્રેડમાં માવો ભરી દેવાનો ખાનું ચીપ્યો લઈ લાવ એવી રીતના ચાલો એક સેન્ડવિચ તૈયાર કોને હે હાવ નથી તો એમ કરવાનું ચડી નહીં ખેંચતો એની ચાલો કરો કાલે તારો ચાલો કરો ને હા હાવ ઉતારી પછી તાર તને પછી કરે પેલા ને ડીગુડો હળી કરી આવ ઓલાની પછી ઓલો મારે ને તારે પછી રેડું પાડે મારે સેમ કે એક એક ઉપર ઉપર બધે તેલ લગાવી દે તેલ તો લાવો આ ઉપર આ આવ્યો જો આ આવ્યો નાનકો અમારે સારું રાજ્ય પડી બે સાઈડ લગાડું કે ગાઈસ તો જો આ રીતે હે ને તેલ લગાવી દેવાનું
બ્રેડ ઉપર ટીવી જોવાતું આગળ પાછળ બે લગાવવાનું આનું આ એક અંદર આમાં મેક્સું ને એમાં લગાવવાનું એમ મને કામ તો દો તો સેન્ડવિચ બનાવવાનું કામ ચાલુ છે ગાઈસ. તો આ રીતે મશીનમાં પણ તેલ લગાવી દેવાનું. તો રસોડામાં થતી હતી ગરમી ને આવી ગયા રૂમમાં બધું ઉપાડીને. હા આનું મમ્મી ઉતાર લાડુ કરું ના તાર નથી કરું, તાર મમ્મી બનાવે. બનાવી દો ને તું ખાઈ લો પછી ભૂકા થઈ હમ. એવું ભાઈને ભલે આય રાય ખાવા દે મશીન થઈ ગયું છે ચાલુ. આ રેડ લાઈટ યલો થાય ને એટલે કાઢી લેવાનું. એડી ચાકુ લેતા કાનું ગાય. તો સેન્ડવિચ થઈ ગઈ છે રેડી. આમ બેહી જા. બતાવો તો આનો આમને ડીશ લાવતો. તો આ સેન્ડવિચ અમારે રેડી છે. ચાલો જમવા માટે. પહેલાં કોણ ખાશે? તું ખાઈશ પહેલાં? તું ટેસ્ટ કરીશ કેવી બની? તો સારું ચાલો. તો આવી જાઓ ચાલો. પેશન ટેસ્ટ કરાય સોસ લઈ લીધો છે સાથે. એકવાર ટેસ્ટ કરજો હારું આવશે હાલો. ને હું ખાઈશ ને ગાઈસ તો આવી જાઓ સેન્ડવિચ ખાવા માટે. ટેસ્ટ કરાજો હા તું ખા. ગરમ ન હોય. ગરમ છે? ગરમ લાગ્યું? હે ગરમ લાગ્યો? તો સારું. ઠંડુ જો ના ભૂકી ઓ થઈ ગયું હલ્દી તું ખા મે बाय 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 તો અત્યારે બને છે વેજીટેબલ સેન્ડવિચ तो भूल गया कि मोर देन 2 आवर्स लगने वाले हैं, बट ये तो बहुत ही ज़्यादा चीज़ें होने लगी है। ओके, मैंने एक्सेप्ट किया। हेलो, हाँ कल्पेश भाई कुछ हुआ क्या? पता चला? હેલો ગાઈસ તો વેજ સેન્ડવિચ તૈયાર કરવી છે. घंटा हो गया। તો આવી જાઓ વેજ સેન્ડવિચ ખાવી લેજો. ओके ओके, पक्का ना? श्योर? ઈ મેકવી છે તમે હા ठीक है ठीक है, मैं उसका મને આપી દો ને એક બે કરીને. કઈ વાર લાગે બસ તૈયાર. તો મમ્મી મારી એક કરી નાખે પછી કરી નાખજો. હાલો कब ले। से इसी लेवल होगी एंड આની પર માવા રાખી દે. એની પર આ માવા નાખ થોડો. અરે આ મારે ફેરવાની છે બ્રેડ મૂકીને માવા રાખ થોડો પેલા માવા નાખ આની પર. ठीक फ्लोर पर नहीं, यहाँ मत दबाइए, यहाँ हमारे- आने वाला है, ठीक है एंड चौथे फ्लोर અરે વો બ્રેડ રાખી દે ઉપર. પપ્પા એક તો આમ રાખી દો એક પાછો કે ભાડી બને હું દીકરા બીજી રાખી દેવાનું. અંદર રાખ કેમાં અંદર રાખી પડે તો ચોટી જાય કા તોડતા નહીં તો વેજ સેન્ડવિચ બનાવી છે તને બાંધ કરી દે ગોળી બંધ અને ઉપર આ રીતે બ્રેડ રાખીને છોટા જણા જો નીકળી ગઈ. ડુંગળીની નીકળી ગયું. હમણાં દબાઈ જઈશ ખાઈ લો નો આ જવાય ડુંગળી બહાર છે રે. હલ્દી તોડને દબાવ. ગાઈસ તો આજે બનાવી છે સેન્ડવિચ વેજ. ખવડાવવાના મને ભૂકો તો જોવી કેવી બને વેજ કાનો. દીકરા સોસ નહીં સોસ પૂરો થઈ ગાઈસ તો સેન્ડવિચ થઈ ગઈ છે રેડી. આવી જાઓ. તો આ રીતે સેન્ડવિચ બનાવવાનું મશીન હોય એમાં સેન્ડવિચ તમે બનાવી શકો છો. હા તાવડી પર બને. તાવડી પર કઈ રીતે બને? ગરમ કરી નાખવાની એમ. એ આ પાછળ પાછળ દબી ઓલું આવે ખબર હે ઓલો ચીપિયા જેવું સેન્ડવિચ રાખવાનું અંદર ઓ ગેસ ઉપર આમ શેકી નાખવાનું. ગરમ એ સારું પણ હા ભાઈ એ જ સારું. મેકી દીધી આ મેકી દીધી હેલો ગાઈસ તો બીજી પણ સેન્ડવિચ બનાવે છે રાખે છે અંદર ગરમ કરવા માટે. ખરું નહીં બે સેન્ડવિચનું જ ખાવે કા અને એક હારે બે સેન્ડવિચ તૈયાર થઈ જાય તમારે. અરે માવો ભરીને રાખી દેવાની. ચાપ ચાલુ કરો ડીગુભાઈ ગાય તો વેજ વાળી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ. તો આવો
આ મસાલા કે વેજ ચાકનું દીકુ હું મસ્ત લાગે કાકડી ટમેટા વાળી માર ના ચાલે. અનુ હા લે હાલે હા કર્યો તો હાલે હું સકાળું એ લે કેવી હાલ લાગે ને હા હે ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો મળવી આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય